નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જિલ્લાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। છોટાઉદેપુર નગરના એક શિક્ષક દ્વારા ગત 25 નવેમ્બરના રોજ બપોરના 3:30 વાગે શાળાના આધેડ વયના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શાળાના પગથિયા ઉપર બોલાવવામાં આવી હતી, જ્યાં નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી। બાળકીએ ના પાડતા શિક્ષકે બાળક સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેને લઈને બાળકી ડઘાઈ ગઈ હતી। ત્યારે શાળાના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકીને જો તું ના પાડીશ તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેથી બાળકીએ હોસ્ટેલની મેડમ સાથે વાત કરવાનું કહેતા શાળાના સ્ટાફ દ્વારા વાત કરવા દેવાઈ ન હતી, જેથી બાળકી હોસ્ટેલ જતી રહી હતી, જ્યાં જઈને શાળાના વોર્ડનને જાણ કરતા વોર્ડન દ્વારા બાળકીના વાલીને જાણ કરીને બાળકીના વાલીએ છોટાઉદેપુર પોલીસ મથકે નરાધમ શિક્ષક સંજય પારેખ સામે છેડતી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી શિક્ષકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુરની શાળાના શિક્ષક દ્વારા અગાઉ પણ 2 વખત આવી રીતે છેડતી કરવામાં આવી હોવાનું બાળકીએ જણાવ્યું હતું, પરંતુ 2 વખત માફ કરી દીધો હતો, પરંતુ આ શિક્ષક દ્વારા ત્રીજી વખત છેડતી કરતા બાળકીએ પોતાની હોસ્ટેલના વોર્ડન અને પોતાના પરિવારને જાણ કરીને ફરિયાદ દાખલ કરાવી હતી। આજરોજ છોટાઉદેપુર એક સ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષની દીકરી એમના સ્કૂલ ટીચર દ્વારા એમની પાસે શારીરિક અડપલા કરે જે બાબતની ફરિયાદ આપતા આજરોજ ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં BNS મુજબ તથા પોક્સો એક્ટ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। અને જે ફરિયાદમાં જણાવેલ આરોપીની તપાસ કરતાં હાલ મળી આવેલ નથી અને એને પકડવા માટે પોલીસની ટીમ કામે લાગી ગયેલ છે અને એની તપાસ ચાલુ છે। હું જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનપણીને એવું કીધું કે તું બોલાલાય, એવું રીતે મારી બેનપણીને કીધું હતું। ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે 2 જણ મારી બેનપણી અને 2 જણ અમે ગયા, ત્યારે સંજય સરે એ મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરવા દે, પપ્પી કરવા દે, એવી રીતે કીધું। ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી, છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો। એ રીતે તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ, એવું રીતે મને એ ડરાવતા હતા। એના કારણે હું કોઈને ના કીધું। જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જઈને SF હાઈસ્કૂલમાં કીધું ત્યારે જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી। એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી, હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી। આવું તો 2 વાર આવી તો ત્રીજી વાર થઈ। 2 વાર એમને માફ કરે પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? આવી તો હોય।